ગીર સોમનાથ પોલીસની સરાહનીય કામગીરી. ગીર સોમનાથ પોલીસનો દારૂબંધી સામે ધાક. ઉનામાં વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી. ડીઆઈજીપી શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એસપી શ્રી જયદીપસિંહ જાડેજાની સૂચનાથી ગીર સોમનાથ પોલીસની ગુનેગારો સામે લાલ આંખ. ઉના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ દ્વારા ₹1.21 લાખનો મુદ્દામાલ જપ્ત. ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બંદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાના પગલે ઉના પોલીસે મોટી સફળતા મેળવી છે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી M.F. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર J.K. મોરીની સૂચનાથી સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિસિંહ પ્રદીપસિંહ ગોહિલ તથા સુનિલભાઈ કેશવભાઈ બામણિયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે દેલવાડા ગામની ચોવડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જ્યુપિટર સ્કૂટરની ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 18 બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી મોહમ્મદ શેઝાનભાઈ ઉર્ફ નફક આરીફભાઈ સોરઠિયા રહે ઉનાને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી મોહમ્મદ સાબિર ઉર્ફ ભૂરો ઇકબાલભાઈ ચોરવાડા હાજર ન મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલ વિદેશી દારૂની બોટલ 18 નંગની કિંમત 21,000, OnePlus મોબાઈલની કિંમત 10,000, જ્યુપિટર સ્કૂટર નંબર GJ32AL 5666ની કુલ કિંમત 90,000, કુલ મુદ્દામાલ ₹1,21,000 જપ્ત કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરી ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ J.K. મોરીની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.